નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય છે ગુજરાતી પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો. વિદ્યાર્થી મિત્રો, આપણે આપેલા પ્રશ્ન જવાબ જોઈ ગયા અને વાક્યને યોગ્ય ક્રમમાં જોઈ ગયા, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આજે નવી સૂચના આપેલી છે. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન બરાબર ઉમેરીને નવા શબ્દ બનાવો. રસવાઈ છે, માત્રા છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, રસવાઉ છે, દીર્ઘાઉ છે, બરાબર. આવી ઘણી બધી માત્રાઓ આપેલી છે. હવે એ માત્રા ઉમેરી અને આપણે નવો શબ્દ બનાવવાનો છે. પાના નંબર 106 ઉપર આપેલું છે. ઉદાહરણ આપેલું છે હન મન. આવો કોઈ શબ્દ નથી થતો, પરંતુ હનુમાન આ આપણે એમાં જો ઉમેર્યું ને, અહીંયા જો રસવા ઉમેર્યું અને અહીંયા માત્રા ઉમેરી, બરાબર. જો તેવી જ રીતે મતજ, મત જ કોઈ શબ્દ નથી થતો, માતાજી, બરાબર. ત્યારબાદ અગઠ નહીં પરંતુ અંગૂઠો, બરાબર. ત્યારબાદ અજન નહીં પરંતુ અંજની. ત્યારબાદ કશર, બરાબર. કેસરી. અગળ નહીં પરંતુ આગળ. ટચલ, બરાબર. ટચલી. માત્રા ઉમેરીને આપણે શબ્દો લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા રામાયણ જોઈ છે ને? આમાં રામાયણમાં આપણે એ પણ જોયું છે કે લંકાનું રાવણ છે એ લંકાનો રાજા છે, બરાબર ને? હવે એ લંકામાં સીતાનું હરણ કરી અને સીતાને અશોક વાટિકામાં લઈ જાય છે. ત્યારબાદ આપણા જે હનુમાનજી મહારાજ છે એ રામ ભગવાનના દૂત થઈ અને લંકામાં પહોંચે છે ને આ વાર્તા આપણે બધાએ સાંભળી જ છે. પરંતુ ત્યાં રાવણે છે ને એ હનુમાનજી સાથે રમત રમી છે અને એવું એને જાણવા મળ્યું કે આ હનુમાનજી જે રામનો દૂત છે તો એ ખૂબ જ ગુસ્સે ભરાય છે અને એને બેસવા માટે પણ આસન આપતો નથી. ત્યાં હનુમાનજીએ પોતાની આંગળી અને દબાવી અને પોતાનું પૂછાસન ઉપલબ્ધ કરે છે અને એના ઉપર બેસી જાય છે અને એ પણ રાવણથી ઊંચું આસન રાખે છે, બરાબર. આ બધાએ આપણે જાણીએ જ છીએ. સાથે સાથે ત્યારબાદ હનુમાનજી છે એ આખી લંકામાં ફરે છે અને પૂંછડીને બાળે છે ને જ્યારે લંકાના લોકો, ત્યારે એ પૂંછડીને બધી જ જગ્યાએ દરેક ખૂણે અડાડી અને પોતે ભાગતા જાય છે અને આ રીતે આખી જ લંકા છે એ બળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે ને? આ જ વાર્તા આજે આપણે જોવાની છે પાના નંબર 107 ઉપર. તો ચાલો ત્યારે ચોપડી કાઢજો વિદ્યાર્થી મિત્રો. પાના નંબર 107, બરાબર. દરવાન મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. અહીં છે એ સભાગૃહમાં આવવાની રજા માંગે છે. કોની પાસે? લંકાના રાજા પાસે. કોણ હતા લંકાના રાજા? તો કે રાવણ, બરાબર. અહીં રાવણ છે એ કહે છે કે આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લઈ આવે છે. અહીં હનુમાનજી મહારાજને 4-5 સૈનિકો છે એ દોરડાથી બાંધીને લઈ આવે છે. રાવણ કહે છે, અરે આ કોણ છે? નથી માણસ, નથી વાંદરો. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હવે અહીં રાવણ કહે છે કે આ કોણ છે? નથી માનવી કે નથી વાંદરો, બરાબર. એને અહીં શું કામ લઈ આવ્યા છો? શું કામ છે? હનુમાન કહે છે, હું વાનર, બરાબર. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. સૈનિક કહે છે, મહારાજ આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે એવું કહે છે. હવે અહીં કહે છે કે મહારાજ આ બહુ તોફાની છે અને માત્ર તમને જ મળવાની જીદ કરતો હતો અને પાછું એવું પણ કહે છે કે હું દરિયા પારથી આવ્યો છું. રાવણ, બોલવાનું શું કામ છે? હવે અહીં રાવણ છે વાનરને કહે છે કે તને શું કામ છે? તું બોલ એમ. હનુમાન, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો પકડીને મને અહીંયા લઈ આવ્યા છે. કે છે કે મહારાજ મને કાંઈ કામ નથી, પરંતુ તમારા સૈનિકો જ મને પકડીને લઈ આવ્યા છે. સૈનિક છે, મહારાજા આ માણસે આખી અશોક વાટિકાને ખેદાન મેદાન કરી નાખી છે. બધા જ ઝાડ પરથી બધા જ ફળ ખાઈ ગયો છે. એટલું જ નહીં, કેટલાક ઝાડ પર મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. હવે અશોક વાટિકા છે ને, અશોક વાટિકા એને ખેદાન મેદાન કરી નાખી છે, બરાબર. ઘણા બધા વૃક્ષો તોડી નાખ્યા છે. વૃક્ષ પરના પાકા ફળ ખાઈ ગયો છે. ઘણા વૃક્ષ તો એણે મૂળમાંથી જ કાઢી નાખ્યા છે. આવું બધું એણે ક્યાં કર્યું છે? અશોક વાટિકામાં. હવે હનુમાનજી કહે છે એ બધા તો સૂકા ઝાડ હતા. હવે હનુમાનજી કહે છે કે મેં જે ઝાડ ઉખેડી નાખ્યા છે ને એ બધા કેવા હતા? તો કે સુકાઈ ગયેલા હતા, બરાબર. રાવણ કહે છે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. અહીં કહે છે કે તું વચ્ચે બોલ નહીં, વચ્ચે ન બોલ. હવે કહે તે
તે શા માટે તોફાન કર્યું? એ કહે છે કે હવે બોલ, તે શું કામ તોફાન કર્યું છે? અને તું વચ્ચે તો બોલજે જ નહીં. તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? રાવણ હનુમાનજીને પૂછે છે કે તું દરિયા પારથી આવ્યો છો એ સાચું છે કે ખોટું છે? તો હનુમાનજી કહે છે કે હા મહારાજ, એ સાચું છે. રાવણ પણ અવળો મોટો દરિયો ઓળંગીને કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? કે છે અવળો મોટો દરિયો છે એ ઓળંગીને તું કઈ રીતે લંકામાં આવ્યો છો? બરાબર. હનુમાનજી કહે છે જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે ને એવા આસન પર બેસાડો, પછી હું બધું કહું. એમ કહે છે કે અહીં જે રાજસભામાં જેટલા મંત્રીઓ તમારા આસન ઉપર બેઠા છે ને એવું આસન તમે મને પણ આપો તો હું કહું કે હું દરિયો પાર કરીને કઈ રીતે આવ્યો. બરાબર. રાવણ કહે છે તું એક તુચ્છ વાનર છો, લંકાની રાજસભામાં આસન પર બેસીશ? એ કે તું તો એક સાવ તુચ્છ માનવી છો. બરાબર. હવે લંકાની રાજ્યસભામાં તને બેસવા માટે એક આસન જોશે? હનુમાન ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. બરાબર. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું, અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો તમને આપવું જ પડે. હવે અહીં હનુમાનજી કહે છે કે હું પ્રભુ શ્રી રામનો સેવક છું, લંકામાં તમારા મહેમાન તરીકે આવ્યો છું, એટલે તમને બેસવા માટે આસન તો મને આપવું જ પડે. રાવણ કહે છે સૈનિકો આ વાનરને હમણાં જ જેલમાં પૂરી નાખો. હવે રામનું નામ સાંભળતા જ રાવણ છે એ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને કહી દે છે કે સૈનિકો આ વાનરને તમે અત્યારે જ જેલમાં પૂરી દો. હવે પાના નંબર 108 પર એક મંત્રી છે એ બોલે છે ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન જ કહેવાય. હું એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન આપવું જોઈએ. અહીં છે ને એ એક મંત્રી રાજ્યસભામાંથી ઉઠીને કહે છે કે આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે એ આપણા શું કહેવાય? તો કે મહેમાન કહેવાય છે. બરાબર. હવે મહેમાનને આપણે બેસવા માટે આસન તો આપવું જ જોઈએ. રાવણ કહે છે બિલકુલ નહીં, એણે જે કહેવું હોય તે ઊભા ઊભા કહે. બરાબર. હવે રાવણ અહીંયા આસનની ના પાડી દે છે કે આસન તો એને નહીં જ મળે, જે કેવું હોય ઊભા ઊભા કે. મંત્રી પણ મહારાજ, રાવણ કહે છે પણ ને પણ આ મારી આજ્ઞા છે, એ ઊભો જ રહેશે. એ કહે છે કે આ મારી આજ્ઞા છે એને તો ઊભું જ રહેવું પડશે. હનુમાન કહે છે કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાન કહે છે તમે આસન ના આપો તો મને કાંઈ વાંધો નથી, મને આસન બનાવતા અને બેસતા આવડે જ છે. આમ કહીને હનુમાનને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ઊંચાડવા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન એનું થયું. હનુમાન તો કૂદકો મારી અને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. બરાબર ને. હવે રાવણ કહે છે આ વાંદરાને તાત્કાલિક પકડી લો અને એની પૂંછડીને કાપી નાખો કાં સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા હો. હવે એના મંત્રીઓ તો સમજી ગયા કે આ હનુમાનની નાનું શું માનવી નથી, એની શક્તિથી ડરી જાય છે. એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા. હનુમાનજી તો પૂંછાસન પર બેસી અને હસે છે. બરાબર. રાવણ છે સૈનિકો તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો, આ અભિમાની વાનરની પૂંછડીને સળગાવી દો. અહીં કહે છે કે આ વાનરની એટલે કે હનુમાનજીની પૂંછડીને તમે સળગાવી નાખો, આ મારી આજ્ઞા છે. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનજીની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી. જેવી પૂંછડી સળગી કે તરત જ હનુમાને પોતાનો પરાક્રમ શરૂ કર્યો. પૂંછડીનો છેડો જલ્દી જુદી જુદી અલગ અલગ જગ્યાએ અડકાવ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાજ્યસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદી અને રાજમહેલના બીજા મકાનો તરફ દોડી ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા. થોડી વારમાં આમ જાય ને થોડી વારમાં તેમ જાય. આખી રાજસભા મેદાન મેદાન થઈ ગઈ. દરેક લોકો ભાગવા લાગ્યા. જ્યાં ગયા ત્યાં આગ લગાડવા માંડી. લંકાના રાક્ષસોએ નાસભાગ કરવા માંડ્યા. સૈનિકો એક જગ્યાએ આગ હોલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ લગાવે આગ. પૂંછડી અટકાળે ઠેક ઠેકાણે આગ લાગી ગઈ. હનુમાન તો હસતા જાય અને આગ લગાડતા જાય. સાથે સાથે હનુમાનજી સરસ મજાનું ગીત પણ ગાતા જાય. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે આ બીજો ભાગ જોઈ ગયા. હવે તેના પ્રશ્ન જવાબ આ પાછળના ભાગમાં આપણે જોશું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.